સ્ટ્રેટેજી બનાવી એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા સાથે. વત્સલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. સૌથી પહેલાં ગ્લોબલ હેન્ડઓવર, જે યુએસ માર્કેટમાં એક તેજી પરંતુ ઉપલા લેવલ્સથી થોડું પ્રેશર જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, એશિયન બજાર તરફથી જે સંકેતો છે એ હેન્ડઓવર જે છે ખાસ કરીને ગ્લોબલ ફ્રન્ટ પર, વત્સલ, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી ગુડ મોર્નિંગ ચાંદનીજી. તો સૌથી પહેલા આપણે યુએસ માર્કેટની વાત કરીએ તો યુએસ માર્કેટમાં કાલના સેશનમાં જો આપણે ઓવરઓલ વાત કરીએ તો ડાઉ જોન્સમાં આપણને હાયર લેવલ્સથી સેલિંગ જોવા મળ્યું હતું અને ડાઉ જોન્સ એક નેગેટિવ ક્લોઝિંગ આપ્યું હતું, પણ એસએનપી ઇન્ડેક્સમાં આપણને કાલ થોડી બહુ રિકવરી જોવા મળી હતી. તો યુએસ માર્કેટના ઇન્ટરનલ્સની વાત કરીએ તો જે સ્ટોકમાં આપણને એક કરેક્શન જોવા મળ્યું હતું, ત્યાં કાલે થોડું આપણને એક સ્ટેબિલિટી જોવા મળી, ત્યાંથી થોડી રિકવરી જોવા મળી. તો ઓવરઓલ યુએસ માર્કેટથી ને એશિયન માર્કેટથી આપણને એક ન્યુટ્રલ સંકેત મળી રહ્યા છે. તો આજના જે સંકેત રહેશે, જે હેન્ડઓવર છે, ન્યુટ્રલ છે, એટલું બધું પોઝિટિવ પણ નથી અને કોઈ નેગેટિવ પણ નથી એવું ખાસ. હેન્ડઓવર જોઈ રહ્યા છે, ખાસ કરીને જે ગ્લોબલ ફ્રન્ટથી આપણને હેન્ડઓવર બનતું જોઈ રહ્યા છે. હવે એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ જોઈએ સૌથી પહેલાં તો વત્સલ. તો એ જ સેલિંગ કેશમાં સતત એફઆઈએસ તરફથી 5,556 કરોડ ગઈકાલના સેશનમાં કેશમાં, તો 5,165 કરોડ ડીઆઈએસનું બાઇંગ છે. એફએન્ડોમાં જોઈએ તો 1,515 કરોડ વેચ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં, સ્ટોક ફ્યુચર્સમાં 21 કરોડ આસપાસની એક ખરીદારી. પરંતુ જે ફિગર્સ કેશમાં સતત સેલિંગ, આજે ઇન્ડેક્સના પણ ફિગર્સ છે ગઈકાલના સેશનમાં આટલી વેચવાલી, કઈ રીતે આને સમજવું જોઈએ? હજી આપણે જો એફઆઈની વાત કરીએ તો આપણને સતત એક એફઆઈની કેશ સેગમેન્ટમાં આપણને સેલિંગ જોવા મળે છે અને ઇન્ડેક્સ ફ્યુચરની આપણે ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં આપણને એફઆઈનું બેરિશ ચાન્સ ક્લિયરલી વિઝિબલ છે. કારણ કે ત્યાં આપણને કન્ટિન્યુઅસ એફઆઈની એક શોર્ટ પોઝિશન્સ બનતી દેખાઈ રહી છે દરેક સેશનમાં, ચાહે હાયર લેવલ હોય કે લોઅર લેવલ હોય. અને સ્ટોક્સની વાત કરીએ તો ત્યાં આપણને મને લાગે છે એફઆઈ થોડું કન્સેશન આપે છે અને ત્યાં આપણને થોડી લોંગ પોઝિશન બનતી પણ દેખાઈ રહી છે. તો ફિલહાલ જે હિસાબથી એફઆઈની સેલિંગ જોવા મળી રહી છે, ઇન્ડેક્સ ઉપર શાયદ આની એક નેગેટિવ ઇમ્પેક્ટ રહી અને સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે ઇન્ડેક્સ અને મોરઓરલેસ લાર્જ કેપ સ્ટોકમાં. તો મારા ખ્યાલથી એફઆઈની જે સેલિંગ છે અને એફઆઈનું જે સ્ટાન્સ છે એ જ મેઇન રીઝન છે કે આપણને ઇન્ડેક્સમાં એક અપસર્જ જોવા નથી મળતું અને હાયર લેવલ્સ પર સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે અને લાર્જ કેપ સ્ટોક પણ સેલિંગ પ્રેશરની અંદર રહી છે. તો ખાસ કરીને એક વ્યૂને જે સતત સેલિંગ આપણે એફઆઈએસના ફ્રન્ટ પર દેખાડી રહ્યું છે, એની એક અસર પણ આપણે જોઈ રહ્યા છીએ. હવે સૌથી પહેલાં નિફ્ટી માટે એક સ્ટ્રેટેજી વત્સલ. આજે વીકલી એક્સપાયરીનું સેશન અને 23,123 આ લેવલ્સ પર ક્લોઝિંગ છે. આજે ગિફ્ટ નિફ્ટી 30-35 અંક આસપાસનું એક પ્રેશર સૂચવી રહ્યું છે. કોલ રાઇટર્સ જોઈએ 23,300 પર એક્ટિવ, 400 અને 500ની સ્ટ્રાઇક પર. તો 23,100 પર પુટ રાઇટર્સ, 23,000, 22,900 પર. તો કઈ રીતે હવે એક વ્યૂ સ્ટ્રેટેજી નિફ્ટી પર હોવી જોઈએ? હજી આપણે કાલના સેશનની વાત કરીએ તો નિફ્ટીએ કાલે એક ગેપડાઉન ઓપનિંગ સાથે એક બ્રેકડાઉન પણ દઈ દીધું હતું 23,200નું લેવલ, જે નિફ્ટીમાં એક ક્રુશિયલ ઇમિડિયેટ સપોર્ટના લેવલની જેમ કામ કરતું હતું. પણ કાલના સેશનમાં આપણને એક ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું હતું નિફ્ટી ઇન્ડેક્સમાં અને આજે નિફ્ટી આપણને ગેપડાઉન ઓપનિંગ ઇન્ડિકેટ કરે છે. તો જો કાલના લોની નીચે જો નિફ્ટી એકવાર ડ્રિફ્ટ થશે તો મે બી આપણને 23,000ના લેવલ્સ જોવા મળે. પણ 23,000 એક કાફી ક્રુશિયલ સપોર્ટ છે. નિફ્ટી આર્લી ચાર્ટમાં તમે વાત કરો તો એક ઓવરસોલ્ડ ઝોનમાં આવી જશે. તો સપોર્ટ અને ઓવરસોલ્ડ ઝોન આ બે થી ઇન્ડિકેટ થાય છે કે શાયદ આપણને આજના સેશનમાં 23,000ના લેવલથી થોડી બાઇંગ જોવા મળી શકે, એક રિકવરી જોવા મળી શકે. જે કેન્ડલસ્ટિક ઇન્વર્ટેડ હેમર જે કેન્ડલસ્ટિક ફોર્મેશન હતું એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે નિફ્ટી એક રિકવરી માટે તૈયાર છે, પણ ઓવરઓલ જે ચાર્ટ સેટઅપ છે એ નેગેટિવ રહેશે. આજે જો 23,000ના લેવલ્સ મળે છે તો એક કોન્ટ્રા ટ્રેન્ડ પ્લે કરી શકાય, નિફ્ટીને 23,000થી બાય કરી શકાય. 22,900નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેવો જોઈએ અને ઉપર મને લાગે છે કે ચેનલનું જે અપર બેન્ડ છે એને ટેસ્ટ કરવા આવી શકે, જે છે 23,250ના લેવલ. 22,900 એક સ્ટોપ લોસ, 23,250 લેવલ્સ એક ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી માટે. હવે બેંક નિફ્ટી કે જ્યાં 54,063 વત્સલ જે ક્લોઝિંગ જોવા મળ્યું છે, બ્રેન્ટમાં જે એક થોડા નીચલા લેવલ્સ થોડુંક કુલ ઓફ જોવા મળ્યું અને ક્લિયરલી પીએસયુ બેંક્સને એક આનાથી બેનિફિટ અને એની એક અસર નિફ્ટી બેંકમાં થોડી ઓછી વેચવાલી સાથે આપણને જોવા મળી. પરંતુ કોલ રાઇટર્સ જોઈએ 54,000 પર, 54,500 અને 55,000 પર. 54,000 પર પુટ રાઇટર્સ, 53,800, 53,000ના લેવલ્સ. કઈ રીતે નિફ્ટી બેંકને આપ જોઈ રહ્યા છો? જી આજે જે રીતનું આપણને નિફ્ટીમાં એક ગેપડાઉન ઓપનિંગ દેખાય છે તો મને લાગે છે બેંક નિફ્ટીમાં પણ આપણને એક ડીપ મળી શકે. તો બેંક નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી જેટલું વીક લાગે છે, નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર જેટલું વીક છે એટલું બેંક નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર વીક નથી લાગતું.
તો બેંક નિફ્ટીમાં જો આજે 53,900 જો આજે લેવલ મળે છે તો ત્યાં એકવાર બાય કરીને ચાલી શકાય એમ છે. 53,700 નો એક સ્ટોપ લોસ રહેશે 200 પોઈન્ટનો, અને ઉપર જ્યારે નિફ્ટીમાં રિકવરી આવશે તો મારા ખ્યાલથી બેંક નિફ્ટીનું કોન્ટ્રીબ્યુશન જ એમાં રહેશે રિકવરીમાં. તો આપણને 54,500 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં મળી શકે એમ છે. 54,500 સુધીના લેવલ્સ, 53,700 સ્ટોપ લોસ નિફ્ટી બેંક પર ધ્યાનમાં રાખો. તો વત્સલ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. મારો એક ટ્રેડિંગ કોલ રહેશે બીએસસી. તો બીએસસીમાં આપણે વાત કરીએ તો આપણને એક સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ જોવા મળ્યો હતો. 4200 અને 4300 લેવલ ઉપરથી સ્ટોકે પોતાનો હાઈ બનાવીને ત્યાંથી આપણને એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું હતું, પણ 38.2% રિટ્રેસમેન્ટ લેવલથી આપણને સારો એવો બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો. તો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડિકેટ થાય છે બીએસસીમાં. તો બીએસસીમાં બાય કરીને ચાલવાની સલાહ રહેશે. 3916 પર બાય કરવાનું રહેશે. 3800 નો એક સ્ટોપ લોસ રહેશે જે કાલનો લો છે, અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 4150 અને 4250 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. ઓકે. બીએસસી લિમિટેડ 3,800નો સ્ટોપ લોસ રાખો. 4150, 4250 બે ટાર્ગેટ લેવલ્સ ધ્યાનમાં રાખો બીએસસી લિમિટેડ. વત્સલ, એ સાથે રજા લઈએ. આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, આપણે જેટલા સ્ટોકની ચર્ચા કરી, આપણે જે સ્ટોકની ચર્ચા કરી એ મારા પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં નથી. ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે ને કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે. વત્સલ, આપનો આભાર અમારી સાથે જોડાઈ મોર્નિંગ સ્ટ્રેટેજી શેર કરી. થેન્ક તો યુ. એ સાથે જ એક બ્રેક લઈએ અને હવે બ્રેક બાદ નજર કરીશું ખબરમાં રહેનાર